મુખ્યાલય ખાતે અનોખું હોલિકા દહન। નશા અને સાયબર અપરાધ રૂપી રાક્ષસોનું પ્રતિકાત્મક દહન કરી સમાજને જાગૃત કરાયો। સુરત શહેર પોલીસ દ્વારા પોલીસ મુખ્યાલય ખાતે પરંપરાગત હોલિકા દહનના કાર્યક્રમનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું। હોળીના પાવન પર્વ નિમિત્તે પોલીસ વિભાગે માત્ર ધાર્મિક વિધિ સુધી સીમિત ન રહેતા સમાજમાંથી સાંપ્રત અનિષ્ટો દૂર કરવાના ઉમદા હેતુ સાથે પ્રેરણાદાયી પહેલ કરી હતી। આ કાર્યક્રમમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ વર્ષે હોલિકા દહનમાં એક નવતર અભિગમ અપનાવવામાં આવ્યો હતો, જેમાં પ્રતિકાત્મક રીતે નશારૂપી દૂષણ અને સાયબર અપરાધ રૂપી રાક્ષસનું હોલિકામાં દહન કરવામાં આવ્યું હતું। હોળીનો તહેવાર અસત્ય પર સત્યના વિજય ને બુરાઈ પર અચ્છાઈની જીતનું પ્રતીક છે, ત્યારે સુરત પોલીસે સમાજને કોરી ખાતા અને યુવાધનને બરબાદ કરતા આધુનિક સમયના આ બે ગંભીર દૂષણોને નાબૂદ કરવાનો સ્પષ્ટ સંદેશ નાગરિકોને આપ્યો હતો। આ ઉત્સવના માધ્યમથી સુરત પોલીસ દ્વારા શહેરને વધુ સુરક્ષિત ને ગુનામુક્ત બનાવવાની દ્રઢ સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો। ઉપસ્થિત પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ સાથે મળી નાગરિકોની સુરક્ષા માટે પોતાની કટિબદ્ધતા પુનઃ દોહરાવી હતી અને હોલિકા દહનની પવિત્ર જ્વાળામાં તમામ સામાજિક બંધીઓ ભસ્મીભૂત થાય તથા શહેરમાં શાંતિ અને સલામતીનું વાતાવરણ કાયમ રહે તેવી કામના કરી હતી। आज होली ना शुभ त्यौहार पे हमारा सूरत शहर पुलिस परिवार वती तमाम हमारा सूरत नगरजनों ने खूब खूब शुभेच्छा। आज पुलिस हमारा हेडक्वार्टर खाते जो है पुलिस परिवार साथे અમે લોકો હોલિકા દહન કરે છે, જેમાં જો અમારા નશા રૂપી જો રાક્ષસ છે, જો સાયબર ક્રિમિનલો જેવા રાક્ષસ છે અને શહેરમાં જો લોકો જો પ્રજાને રંજાડે છે એવા બુરા કરવાવાળા રાક્ષસોના આજે જો હે અહીંયા જો દહન કરવામાં આવે જો હે अच्छाईના બુરાઈ ઉપર જીતના આજનો તહેવાર છે। જો હે સત્યના અસત્ય ઉપર વિજયનો તહેવાર છે। તો અમે બધાના આજ બોલીએ છીએ કે જો સત્ય છે આજ વિજયી થશે, જેના માટે અમે હોલીના એક તહેવાર એવા હોય છે જેમાં લોકો આપસમાં વાંધા અરજી મતભેદ મનભેદ બધા ભૂલાવીને જો હે એકબીજા સાથે ગળે મળીને જો હે આવનાર જિંદગી બિતાવે છે। તો બધા લોકો આપસમાં કોઈ ભૂલ ચૂક કોઈ તો માફ કરીને એક સાથે ભેગા થઈને રહો જોઈએ। અને ફરીથી જો હે અમે બધા જ અમારા સુરત નગરજનોને અમારા પોલીસ પરિવાર વતી મારા પરિવાર તરફથી બધાના હોલીના અને એડવાન્સ ધૂળેટીને ખૂબ ખૂબ શુભેચ્છાઓ।